चलो मित्रों छेल्ले આપણે કરેક્ટ ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ માં પેરેગ્રાફ જોયા હતા આજે બીજા બે અલગ અલગ પેરેગ્રાફની ચર્ચા કરીએ સાથે એક પોએમ આપીએ છીએ પોએમનો પણ અભ્યાસ કરવાનો છે તો વાક્ય છે અહીંયા મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ એટલે રહે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થશે ઇન અવર એરિયા અમારા વિસ્તારમાં હવે અહીંયા દાખલા તરીકે ઓન આપેલું હોય તો તમને ખ્યાલ આવે ઓન ના આવે શું આવે ઇન બીજું હેઝ બીન હોય એટલે એની ત્યારબાદ હંમેશા આઈએનજી વાળું રૂપ યાદ રાખજો જો પેસિવ વોઇસ હોય તો V3 આવશે તો મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા સિન્સ મેની યર્સ ઘણા વર્ષોથી રહે છે અહીંયા બરાબર તો સિન્સ અને ફોર એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે ચોક્કસ સમય હોય તો સિન્સ અને અંદાજિત સમય હોય તો ફોર તો અહીંયા અંદાજિત સમય છે એમ કે નથી કીધેલું કે 2015 કે 2010 કે 2011 તો અહીંયા ચોક્કસ સમય છે માટે એટલે ચોક્કસ સમય નથી આપેલો એટલે આપણે સિન્સ ની જગ્યાએ શું લખશું ફોર તો તમને મોસ્ટલી ખ્યાલ આવી જ જાય અહીંયા ભૂલ સુધારણામાં ઇન ન આવતું હોય તો ઓન આવતું બટ ન હોય તો એન્ડ હોય એનો વિરોધી શબ્દ બને ત્યાં સુધી યુઝ કરવાનો તો સિન્સ ની જગ્યાએ શું આવશે ફોર તો પહેલું વાક્ય મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ in our area for many years since ની જગ્યાએ for so no one know him કોઈ પણ વ્યક્તિ એને જાણતું નથી તો અહીંયા વિરોધાભાસ થયો કે ઘણા વર્ષોથી અહીંયા રહેતા હોય એટલે જાણતા હોવા જોઈએ તો so ની જગ્યાએ શું આવશે yet તેમ છતાં પણ તો yet no one knows him no one sorry અહીંયા knows આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે સુધારો કરી નાખો અહીંયા પણ એક ભૂલ સુધારણા વાળું વાક્ય બની ગયું કે નોન હોય તો નોન નહીં આવે શું આવશે નોઝ કારણ કે કોઈ પણ વ્યક્તિ તેને જાણતું નથી આગળ therefore he does not like to meet people તેથી તેને લોકોને મળવું ગમતું નથી તો એમાં બીકોઝ આવે કારણ કે એને કોઈ ન જાણતું હોય એટલે સોસાયટીમાં આખા અલગ વ્યક્તિ હોય આપણે શું લખીએ બીકોઝ he does not like to meet people કારણ કે તેને લોકોને મળવું ગમતું નથી એવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો does not ને બદલે did not આપેલું હોય will not આપેલું હોય તો તમને ખ્યાલ આવે કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત થઈ રહી છે સાદા વર્તમાન કાળની એટલે does not એવી જ રીતે do not હોય તો પણ તમને ખ્યાલ આવે કે does not આવે પછી like પછી to met આપેલું હોય to meeting આપેલું હોય તે સુધારો કરી અને to meet એટલે કે to પછી મૂળ રૂપ તો ફરીથી સુધારણા એક તો since છે તેમાં શું આવશે for કારણ કે અંદાજિત સમયની વાત છે ત્યારબાદ સો છે તો yet અહીંયા આપણે ભૂલથી નોન લખાઈ ગયું હતું તો knows therefore છે તેનું થશે because આ રીતે આખો વિભાગ છે એ સુધારો એક્ઝામમાં તમારે અહીંયા since ની જગ્યાએ for so ની જગ્યાએ yet therefore ની જગ્યાએ because એવી જ રીતે આખો પેરેગ્રાફ છે યોગ્ય રીતે લખવાનો છે ફક્ત આ રીતે લખવાનું નથી એ ખાસ યાદ રાખજો ચલો A rabbit was very proudly of being able to run fast. Being able to run fast એટલે ઝડપથી દોડી શકે. સસલાને પોતે ગર્વ હતો કે પોતે ઝડપથી દોડી શકતો હતો. તો very proudly ન આવે. Proudly તો શું થઈ ગયું એડવર્બ ક્રિયા વિશેષણ. કોઈ પણ વ્યક્તિએ કોઈ કાર્ય કેવી રીતે કર્યું હોય તેના માટે ly વાળું રૂપ આવે. તો અહીંયા proud ની જગ્યાએ proudly ની જગ્યાએ શું આવશે proud. A rabbit was very proud. સસલાને ખૂબ જ ગર્વ હતો of being able to run being able to એટલે સક્ષમ કાર્યક્ષમ I am able to write this essay કે હું આ નિબંધ લખી શકું છું તો એની જગ્યાએ તમે લખી શકો કે I can write this essay હું આ નિબંધ લખી શકું છું એટલે can ની જગ્યાએ તમે લખી શકો am is plus able to અને જો could હોય તો could ની જગ્યાએ રાખજો was plus able to તો અને બીજું છે અહીંયા walk છે તો અહીંયા been બરાબર prepositions પછી ing વાળું આ પણ નિયમ યાદ રાખજો સસલાને ખૂબ જ ગર્વ હતો કે પોતે ઝડપથી દોડી શકતું હતું તો proudly છે એની જગ્યાએ શું આવશે proud કાર્ય કેવું કર્યું હોય મોસ્ટલી આપણે વાત કરી હતી છેલ્લે વાક્ય હોય ત્યારે ly વાળું રૂપ આવશે આગળ one day એક દિવસ it saw a tortoise તેને એક કાચબો જોયો who was moving very slow હવે અહીંયા who ની નીચે અંડરલાઈન છે તો તમને ખ્યાલ આવે કાચબો છે ને
એ ગ્રામેટિકલ દ્રષ્ટિએ નિર્જીવ દર્શાવે છે ઈટ, તો એમાં આપણે who ને લખશું પણ શું આવશે which, કે it saw a tortoise, તેને કાચબો જોયો, which was moving very, કે જે ખૂબ જ ધીમે ધીમે ચાલી રહ્યો હતો. તો સ્લો નહીં આવે પણ શું આવશે સ્લોલી. ખ્યાલ આવી ગયો? છેલ્લે આવે એટલે ly વાળું. તો અહીંયા who છે તો એની જગ્યાએ નિર્જીવ બાબત એટલે પ્રાણી અથવા પશુ અથવા પંખી કે કીટક કે કાંઈ પણ હોય તો which યાદ રાખજો. was moving very slow, ધીમેથી ચાલી રહ્યો હતો, તો ધીમેથી એટલે slowly. આગળ the rabbit started laughing, સસલાએ હસવાની શરૂઆત કરી. started અહીંયા laughing આવશે, હસવાની ક્રિયા છે એટલા માટે. you are so slow, તો ખૂબ જ ધીમો છે. હવે અહીંયા you are so slowly હોય તો slowly નહીં આવે, શું આવશે slow, ધીમે ધીમે, કે તું ખૂબ જ ધીમો છે. he said, હવે said એટલે તમને ખ્યાલ હોય ઉદાસની વાત હોય, તો અહીંયા ઉદાસ ન આવે, તેને કહ્યું એવા અર્થમાં છે. તો he said to the tortoise, કે તેને કાચબાને કહ્યું. તો પહેલામાં proudly ની જગ્યાએ proud, ત્યારબાદ who ની જગ્યાએ શું આવશે which, slow ની જગ્યાએ slowly અને said ની જગ્યાએ said. આજે પણ ત્યાંથી લખવાનું રહેશે. ચલો વિચાર ત્યારબાદ બીજો એક પેરેગ્રાફ જોઈ લઈએ. સ્વિમિંગ ઇઝ ધ બેટર એક્સરસાઇઝ. તો તમને ખ્યાલ આવે ધ પછી સુપરલેટિવ ડિગ્રી હોય તો બેટર નહીં આવે પણ શું આવશે બેસ્ટ. તો વાક્ય સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ અને વાક્યની શરૂઆતમાં હોય એટલે ing યાદ રાખજો. બરાબર. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. તો સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ બેટર અને બેસ્ટ બેટરની જગ્યાએ શું આવશે બેસ્ટ. આર્ટિકલ ધ. એવી જ રીતે અહીંયા ધ બેસ્ટ આપેલું હોય તો બેસ્ટ ની આગળ એક એન આર્ટિકલ હોય તો તમને ખ્યાલ આવે est વાળું અથવા મોસ્ટ વાળું હોય ત્યારે ધ બેસ્ટ. ઇટ પ્રોવાઇડ્સ, તે પૂરું પાડે છે, a lot of energy, એનર્જી પુષ્કળ પ્રમાણમાં તે આપણને ઉર્જા પૂરી પાડે છે. તો above all the parts of our body નો પણ શું આવશે to all the parts of our body, આપણા શરીરના દરેકે દરેક ભાગને તે ઉર્જા પૂરી પાડે છે. તો પહેલામાં જે બેટર હતું ત્યાં શું આવશે બેસ્ટ, above ની જગ્યાએ to. આગળ while we learn it in a, તો while ના આવે તમને ખ્યાલ હોય શું આવશે when, કે જ્યારે આપણે તે શીખતા હોઈએ. તો અહીંયા સિમ્પલ કાર્ડ સાદો કાર્ડ છે એટલે શું આવશે when we learn it in a swimming pool. આ pool એટલે ખેંચવું અને પુશ એટલે ધક્કો મારો, તો સ્વિમિંગ પુલ તો શું આવશે POOL એટલે અહીંયા PULL ની જગ્યાએ POOL. we must follow, આપણે અનુસરવું જોઈએ the instruction, સૂચના of ખાલી જગ્યા ઇન્સ્ટ્રક્ટર. તો આપણા જે સૂચના આપણને આપતા હોય તેની સૂચનાનું પાલન કરવું જોઈએ. તો અવર્સ ની જગ્યાએ શું આવશે અવર, યાદ રાખજો. અવર ઇન્સ્ટ્રક્ટર એ બે ની જગ્યાએ અવર્સ લખી શકો. બરાબર. માય બુક એની જગ્યાએ તમે માઇન્ડ લખી શકો. માય બુક ની જગ્યાએ માઇન્ડ બુક લખી શકો. એમ અહીંયા અવર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યાએ તમે અવર્સ લખી શકો. પણ અહીંયા અવર્સ છે, અવર્સ ઇન્સ્ટ્રક્ટર નહીં આવે પણ શું આવશે અવર ઇન્સ્ટ્રક્ટર. તો ફરીથી બેટર ની જગ્યાએ બેસ્ટ, ટુ ની જગ્યાએ અબવ ની જગ્યાએ ટુ, while ની જગ્યાએ when, પુલ ની જગ્યાએ પુલ અને અવર્સ ની જગ્યાએ અવર ઇન્સ્ટ્રક્ટર. ચાલો તો આજે પણ આ જે વિભાગ આપીએ છીએ એ વ્યવસ્થિતપણે તમારે પૂર્ણ કરવાના રહેશે. અસ્તુ. નમસ્કાર મિત્રો, એટલે આપણે પોએમ 3 અને કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટની ચર્ચા કરી હતી. એવી જ રીતે આજે આપણે પોએમ 4 અને કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સના બીજા કેટલાક વિભાગ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ. પોએમ 4 વેનીલા ટ્વિલાઇટ. વેનીલા એટલે સુગંધિત અને ટ્વિલાઇટ એટલે સાંજ, સંધ્યા. હવે આગળનું જે પોએમ છે એ
બાળક એટલે કે ટીનેજર પોતાની માતા અથવા વાલીને સંબોધીને લખે છે, જ્યારે આ જે પોએમ છે એક કવિ પોતાની પ્રિયતમા એટલે કે પ્રેમિકાને સંબોધીને પોએમ લખેલું છે. વેનીલા ટ્વિલાઇટ, વેનીલા એટલે આઈસ્ક્રીમ નહીં, યાદ રાખજો. વેનીલા એટલે સુગંધી, ટ્વિલાઇટ એટલે સાંજ, સંધ્યા, સુગંધી સંધ્યા. ધ સ્ટાર્સ, સ્ટાર્સ એટલે તારાઓ. લીન ડાઉન એટલે ઝૂકે છે. ટુ કિસ યુ એટલે તને ચુંબન કરવા માટે. તારાઓ તને ચુંબન કરવા માટે ઝૂકે છે. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. તારાઓ તને ચુંબન કરવા માટે ઝૂકે છે, નમે છે. એન્ડ આઈ લાય અવાક એટલે જાગું છું. એન્ડ મિસ યુ એટલે તારી ખોટ લાગે છે, તને હું યાદ કરું છું. ફરીથી, તારાઓ તને ચુંબન કરવા માટે ઝૂકે છે અને હું જાગું છું અને તને મિસ કરું છું અથવા તને યાદ કરું છું. કવિ છે એ પોતાની પ્રેમિકાને સંબોધીને કહે છે વિયોગનો આ સમય છે એના માટે. પોર એટલે રેડવું, આજ્ઞાત વાક્ય છે. પોર મી એટલે મારા ઉપર રેડ, મને પીવડાવી દે. હેવી ડોઝ એટલે ભારે જામ. ઓફ એટમોસ્ફિયર એટલે વાતાવરણનો ભારે જામ મને પીવડાવી દે. પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. વાતાવરણનો ભારે જામ મને પીવડાવી દે. બીકોઝ કારણ કે આઈ વિલ ડોઝ ઓફ એટલે હું ઝોલા ખાઉં છું, મને ઊંઘ આવે છે. સેફ એટલે સલામત રીતે, અને સાઉન્ડલી એટલે શાંતિથી, અવાજ કર્યા વગર. કવિ કહે છે કે તું મને એક વાતાવરણનો ભારે એટલે કે નશીલો જામ છે એ પીવડાવી દે કે જેથી હું શાંતિથી અને સલામતી રીતે અહીંયા સૂઈ શકું. બીકોઝ આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. કારણ કે હું શાંતિથી અને સલામતીપૂર્વક સૂઈ શકું. ફરીથી, તારાઓ તને ચુંબન કરવા માટે તારા ઉપર ઝૂકે છે, હું જાગું છું અને તને મિસ કરું છું, યાદ કરું છું. તું મને વાતાવરણનો અથવા ભારે નશાવાળો ભારે માદક એક ડોઝ છે, જામ છે પીવડાવી દે કે જેથી હું શાંતિથી અને સલામત રીતે સૂઈ શકું છું. પરંતુ આઈ વિલ મિસ યોર આર્મ અરાઉન્ડ મી. મિસ યોર આર્મ એટલે મને તારા હાથ યાદ આવે છે. અરાઉન્ડ મી એટલે મારી ફરતે વીંટાળેલા. પરંતુ મને મારી ફરતે વીંટાળેલા હોય એવા તારા હાથ મને યાદ આવે છે. આઈ વુડ હેવ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યોર ડિયર. વાલી મેં તને કદાચ પોસ્ટકાર્ડ અથવા ટપાલ મોકલ્યું હોત. આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યોર ડિયર. વાલી કદાચ મેં તને પોસ્ટકાર્ડ મોકલ્યું હોત. બીકોઝ કારણ કે આઈ વિશ હું ઈચ્છું છું યુ વેર હિયર તું અહીંયા છે. But I will miss your arms around me. I would send a postcard to you, dear, because I wish you were here. કદાચ, પરંતુ મારી ફરતે વીંટાળેલા તારા હાથ છે એ હું યાદ કરું છું. કદાચ મેં તને એક પોસ્ટકાર્ડ મોકલ્યું હોત, કારણ કે હું ઈચ્છું છું કે તું અહીંયા કદાચ હોઈશ. આઈ વિલ વોચ ધ નાઇટ. હું રાત્રિને જોઉં અથવા રાત્રિને નિહાળું છું. ટર્ન લાઇટ બ્લુ એટલે ઝાંખા પ્રકાશમાં. હું રાત્રિના અંધકારને ઝાંખા ભૂરા રંગના પ્રકાશમાં રૂપાંતર કરતો હું જોઉં છું. આઈ વિલ વોચ એટલે હું જોઈશ, નિહાળું છું. ધ નાઇટ ટર્ન બ્લુ. હું રાત્રિના અંધકારને ભૂરા રંગના પ્રકાશમાં રૂપાંતર થતો જોઉં છું, નિહાળું છું. પરંતુ ઇટ્સ નોટ ધ સેમ વિથઆઉટ યુ. કારણ કે રાત્રિ અથવા સાંજ તારા વગર યોગ્ય નથી. બટ ઇટ્સ નોટ ધ સેમ વિથઆઉટ યુ. સેમ એટલે પેલા જેવી, વિથઆઉટ યુ એટલે તારા વગર. પરંતુ એ રાત અથવા રાત્રિનો સમય પહેલાના જેવો તારી વગર નથી. ધ સેમ વિથઆઉટ યુ. સેમ એટલે એવો ને એવો જ, વિથઆઉટ યુ એટલે તારી વગર. બીકોઝ કારણ કે ઇટ ટેક્સ ટુ. બે વ્યક્તિઓની જરૂર પડે છે. ટુ વિસ્પર ક્વાઇટલી. ટુ વિસ્પર એટલે ધીમે ધીમે બોલવું, એકદમ ધીમે ધીમે બોલવું, ગણગણવું. ક્વાઇટલી એટલે શાંતિથી. કારણ કે શાંતિથી બોલવા માટે હંમેશા બે વ્યક્તિની જરૂર છે. કવિ કહે છે કે આજે હું એકલો છું, મને વિયોગ છે. તો એ રાત્રિનો અથવા સાંજનો સમય છે ને, એ ગમે એટલો સારો હોય પણ તારા વગર એ યોગ્ય છે નહીં. કીધેલું છે બટ ઇટ્સ નોટ ધ સેમ વિથઆઉટ યુ. પરંતુ તારા વગર એ સમય પહેલા જેવો છે નહીં.
કારણ કે શાંતિથી વાતચીત કરવા માટે હંમેશા બે વ્યક્તિની જરૂર પડે. બીકોઝ ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાઇટલી, કારણ કે શાંતિથી વાતચીત કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે છે. ભાષાંતર એઝ યુઝ્યુઅલ આગળ આપ્યું હતું તેમ એ તમારે આગળ ફક્ત તૈયાર કરવાનું. તો આ ભાષાંતર એક વખત છે લખીને તમારે મોકલવાનું રહેશે, એટલે વ્યવસ્થિત રીતે બુકમાં લખી નાખવાનું છે. અને સાથે જે પેલા એક્સ્ટ્રા આપણે પેરેગ્રાફ આપીએ છીએ એ તો આપણે એના જવાબ તો લખવાના જ રહેશે. જ્યારે લાઈવ લેક્ચર આવશે ત્યારે એમાં જે આપણે પેરેગ્રાફ આપ્યા છે બધા પેરેગ્રાફનું આપણે સોલ્યુશન કરાવશું. કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ. બીકોઝ કારણ કે, ધ સ્પેસ એટલે જગ્યા, બિટવીન માય ફિંગર, બિટવીન એટલે તમને ખ્યાલ હોય ની વચ્ચે, અહીંયા કવિ કહે છે કે બે આંગળીની વચ્ચેની જગ્યા એટલે બિટવીન આપેલું છે. જો અહીંયા અમોંગ હોય તો તમને ખ્યાલ આવે ભૂલ સુધારણોમાં બિટવીનની જગ્યાએ અમોંગ ને અમોંગની જગ્યાએ બિટવીન. એવી જ રીતે બીકોઝની જગ્યાએ બટ આપેલું હોય, ધો આપેલું હોય એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. માય ફિંગર કારણ કે મારી બે આંગળીઓ વચ્ચેની જગ્યા આ રાઈટ, રાઈટ એટલે અહીંયા જમણું અથવા સાચું નહીં પણ યોગ્ય છે. વેર યોર્સ, યોર્સ એટલે અહીંયા યોર ફિંગરના અર્થમાં વાપરેલી છે. ફિટ પરફેક્ટલી, પરફેક્ટલી એટલે યોગ્ય રીતે ફિટ બેસે છે. જો હવે અહીંયા પરફેક્ટ આપેલો હોય તો તમને ખ્યાલ આવી જાય કેવી રીતે, તો યોગ્ય રીતે બેસે છે. એટલે પરફેક્ટ નહીં આવે પણ શું આવે, પરફેક્ટલી. બીકોઝ ધ સ્પેસ બિટવીન માય ફિંગર કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યા આ રાઈટ યોગ્ય છે. વેર યોર્સ ફિટ પરફેક્ટલી કે જ્યાં તારી આંગળીઓ છે યોગ્ય રીતે બંધ બેસતી બેસી જાય છે. ફરીથી, કારણ કે મારી બે આંગળીઓ વચ્ચેની જગ્યા એ યોગ્ય છે કે જ્યાં તારી આંગળીઓ છે યોગ્ય રીતે બેસી જાય છે. આઈ વિલ ફાઇન્ડ, આઈ વિલ નું ટુકડું ચાઇલ્ડ, આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વે. રિપોઝ એટલે આરામ કરવો, મુક્ત મને એકદમ આરામ કરવો. ન્યૂ વેઝ એટલે નવી રીતનો. હું આરામ કરવાની નવી રીત શોધી કાઢીશ. દો એટલે જોકે છતાં. આઈ હેવન્ટ સ્લેપ ઇન 2 days. હેવન્ટ સ્લેપ એટલે હું સૂતો નથી. 2 days એટલે 2 દિવસ થયા. મતલબ લેખક કન્ટિન્યુ છે એ જાગે છે કે જોકે છતાં હું 2 દિવસ ત્યાં સૂતો ન હોવા છતાં હું આરામ કરવાની નવી નવી રીતો શોધી કાઢીશ. આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યૂ વેઝ. હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. ધો આઈ હેવન્ટ સ્લેપ ઇન 2 days. જોકે હું 2 દિવસ સુધી સૂતો ન હોવા છતાં પણ હું આરામ કરવાની નવી નવી રીતો શોધી કાઢીશ. ધો એટલે વિરોધાભાસ, યાદ રાખજો, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. બીકોઝ કારણ કે, કોલ્ડ એટલે ઠંડુ, નોસ્ટેલ્જિયા, નોસ્ટેલ્જિયા એટલે વિયોગ, યાદ રાખજો. ફરીથી શું વચાશે, નોસ્ટેલ્જિયા, નોસ્ટેલ્જિયા એટલે વિયોગ. ચિલ્સ મી, ચિલ્સ એટલે ઠંડુ પાડી દે છે, થીજાવી દે છે. ટુ ધ બોન એટલે હાડકા, કારણ કે ઠંડો વિયોગ છે મારા હાડકાને થીજાવી દે છે. બીકોઝ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ધ બોન, કારણ કે ઠંડો વિયોગ છે મારા હાડકાને થીજવી દે છે. બટ ડ્રેન્ચ, ડ્રેન્ચ એટલે તરબોળ, ભીની થયેલું. ઇન વેનીલા ટ્વિલાઇટ, પરંતુ સુગંધી સાંજમાં ભીનો થયેલો. આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. ફ્રન્ટ પોર્ચ એટલે ઘરની આગળની ખુલ્લી જગ્યા, ઉમરો અથવા ગાર્ડન. ઓલ નાઇટ એટલે આખી રાત. બીકોઝ ધ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન, કારણ કે ઠંડો વિયોગ છે મારા હાડકાને થીજવી નાખે છે, પરંતુ તેમ છતાં પણ ઠંડી સુગંધી સાંજમાં હું તરબોળાઈને ભીંજેલો થઈને હું ઘરની આગળની ખુલ્લી જગ્યા છે તેમાં આખી રાત બેસી રહીશ. આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ, ફ્રન્ટ એટલે આગળની, હું આગળની ખુલ્લી જગ્યામાં બેઠો રહીશ, બેસેલો રહીશ. ઓલ નાઇટ એટલે આખી રાત દરમિયાન. ફરીથી, કારણ કે ઠંડો વિયોગ છે એ મારા હાડકાને થીજી નાખે છે, પરંતુ તેમ છતાં પણ સુગંધી સંધ્યામાં અથવા સુગંધી સાંજમાં તરબોળ થયેલો હું ઘરની આગળની ખુલ્લી જગ્યા છે ત્યાં હું આખી રાત બેઠેલો રહીશ. મતલબ કવિ કહે છે કે હજી પણ હું તારી રાહ જોઈશ. વેસ્ટ ડીપ ઇન થોટ, વિચારોમાં ખોવાયેલો. બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ, કારણ કે હું જ્યારે વિચારું છું, વિચારોમાં ઊંડે સુધી ખોવાયેલો હોવા છતાં પણ જ્યારે હું તારા વિશે વિચારું છું. બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ, કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું. આઈ ડોન્ટ ફીલ સો અલોન, મને એકલું લાગતું નથી. લેખક કહે છે કે હું અહીંયા એકલો છું, પરંતુ તેમ છતાં પણ જ્યારે પણ હું વિચારોમાં ખોવાઈ જાઉં અને હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. આઈ ડોન્ટ ફીલ સો અલોન,
મને એકલું લાગતું નથી. એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક, જેટલી વખત હું આંખોના પલકારા મારું છું, બ્લિંક એટલે આંખ પટપટાવે અથવા પલકારા મારવા. એઝ મેની ટાઈમ એઝ આઈ બ્લિંક, જેટલી વખત હું આંખોના પલકારા મારું છું, આઈ વિલ થિંક ઓફ ટુ નાઇટ, હું માત્ર અને માત્ર તારા વિશે વિચારું છું કે આજે રાત્રે તું અહીંયા કદાચ હોઈશ. આઈ વિલ થિંક ઓફ યુ નાઇટ, કદાચ આજે રાત્રે તું અહીંયા હોઈશ. ફરીથી, વેસ્ટ ડીપ ઇન થોટ, વિચારોમાં ઊંડા રીતે ખોવાયેલો હોવા છતાં પણ જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું લાગતું નથી. જેટલી વાર હું પલકારા મારું છું, હું હંમેશને માટે એવું વિચારું છું આખી રાત તારા જ વિશે, હું હંમેશને માટે આખી રાત તારા જ વિશે વિચારું છું. નવા નવા જે શબ્દો આવેલા છે એ ખાસ મિત્રો યાદ રાખજો. વેન, જ્યારે. વાયોલેટ આઈઝ એટલે જાંબલી કલરની અથવા વાયોલેટ આંખો. ગેટ્સ બ્રાઇટર એટલે ચમકશે, તેજસ્વી થશે. જ્યારે વાયોલેટ આંખ છે એ મારી જાંબલી કલરની આંખો છે એ ચમકતી થશે. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને ભારે આંખો છે એ હળવી બનશે. એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર, અને ભારે પાંખો છે એ હળવી બનશે. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, ત્યારે હું આકાશનો સ્વાદ માણીશ. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને ફરી પાછો હું જીવંત બનીશ. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, હું આકાશનો આનંદ માણીશ એટલે કે આકાશમાં ફરીશ. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને ફરી પાછો હું જીવંત થઈશ. હવે હંમેશા મિત્રો યાદ રાખજો, આમ પણ તમે ગુજરાતીમાં એમાં પણ અત્યાર સુધી બધા વિષયમાં ભણ્યા કે કવિની જે કહેવાની વાતો છે એ અમુક બાબત સાથે સરખામણી હોય. હવે ભારે પાંખો હળવી થશે, એ બધી બાબતો આકાશનો સ્વાદ ચાખીશ, બધું સ્વાદ ચાખવાનો ન હોય, પરંતુ કવિઓની ભાષામાં એમ કહેવાય કે અહીંયા લેખક કહે છે કે હું તારો વિયોગ છે એટલે હું ખૂબ જ થાકી ગયો છું, પરંતુ તને યાદ કરવાથી હું એકદમ હળવો થઈ જાઉં છું. એની વાત છે કે હેવી વિંગ્સ ગ્રો લાઇટર, કે ભારે પાંખો છે એ હળવી બની જશે અને હું આકાશનો આનંદ માણીશ એટલે કે આકાશમાં ફરીશ ત્યારે હું ફરી પાછો જીવંત હોય તેવું અનુભવીશ. એન્ડ ફીલ અલાઇવ અગેન, અને હું ફરી પાછો જીવંત હોય તેવું અનુભવીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ, અને હું દુનિયાને ભૂલી જઈશ. ધેટ આઈ ન્યૂ, કે હું જાણું છું. બટ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ, અને હું જે દુનિયાને જાણું છું એ દુનિયાને હું ભૂલી જઈશ. બટ આઈ સ્વેર, પરંતુ હું કસમ ખાઉં છું, સોગંદ ખાઉં છું. આઈ વોન્ટ ફોરગેટ યુ, પરંતુ હું ક્યારેય તને ભૂલીશ નહીં. એટલે કવિ કહે છે કે ગમે એવો સમય આવે, ગમે એ બાબત થાય, કદાચ હું જે દુનિયા જાણું છું એ દુનિયાને ભૂલી જઈશ. કવિ ટૂંકમાં પ્રેમમાં અહીંયા કહી જઈશ પાગલ થઈ ગયા કે હું જે જાણું છું એ દુનિયાને ભૂલી જઈશ, પણ હું સોગંદ ખાઉં છું કે હું આઈ વોન્ટ ફોરગેટ યુ, હું તને ક્યારે ભૂલીશ નહીં. ઓ અરે, ઇફ માય વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ, થ્રુ ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, કુડ રીચ બેક એટલે પાછો જઈ શકે. અરે કદાચ મારો અવાજ છે એ ભૂતકાળમાં પાછો જઈ શકે તો આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, હું તારા કાનમાં ધીમેથી બોલીશ. આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, હું તારા કાનમાં ધીમેથી બોલીશ. ઓ ડાર્લિંગ, અરે વાલી, આઈ વિશ યુ વેર હિયર, હું ઈચ્છું છું કે તું અહીંયા છે. ઓ ડાર્લિંગ, આઈ વિશ યુ વેર હિયર, અરે વાલી, હું ઈચ્છું છું કે તું અહીંયા હોઈશ. ચાલો હવે આજે હોમવર્કમાં આજે ભાષાંતર છે એક વખત લખવાનું રહેશે. બીજા જે પેરેગ્રાફ આપીએ છીએ બોર્ડ ઉપર જે પેરેગ્રાફ કરાવ્યા છે તે લખવાના છે, અને સાથે સાથે એક્સ્ટ્રા પેરેગ્રાફ આપીએ છીએ તે લખવાના રહેશે.